કાપોદ્રા વિસ્તારમાં આવેલા ગુજરાત મોબાઈલમાંથી 28 લાખ રૂપિયાના મોબાઈલ ફોનની થયેલી ચોરીમાં મુખ્ય સૂત્રધારને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યો છે. તો ઝડપાયેલા રીઢા વિરુદ્ધ ગુજરાત અને મહારાષ્ટ્રમાં 65 જેટલા ગુનાઓ નોંધાયા હોવાનું પણ સામે આવ્યું છે. સુરતના કાપોદ્રા પોલીસ મથકની હદમાં થોડા મહિનાઓ અગાઉ ગુજરાત મોબાઈલ નામની દુકાનમાંથી 28 લાખ રૂપિયાના મોબાઈલ ફોનની ચોરી થઈ હતી. જે મામલે કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી હતી. તો લાખો રૂપિયાના મોબાઈલ ફોનની ચોરીમાં કાપોદ્રા પોલીસને સફળતા મળી હોય તે મુખ્ય ચોર રામનિવાસ ગુપ્તાને ઝડપી પાડ્યો છે. ઝડપેલા રીઢા ચોર રામનિવાસ ગુપ્તા સામે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ચોરીની 65થી વધુ ગુનાઓ નોંધાયા હોવાનું પણ પોલીસે જણાવ્યું છે. તો રીઢો મહારાષ્ટ્રમાં રહેતો હોય અને સુરતમાં ચોરી કરવા આવતો હતો ત્યારે રીઢો અગાઉ મહારાષ્ટ્ર પોલીસના જાપ્તામાંથી પણ ભાગી છૂટવાની કબૂલાત પોલીસ સમક્ષ તેને કરી હતી. ગઈ તારીખ 4/3/2024ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગુજરાત મોબાઈલની અંદર એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો. આ ઘરફોડ ચોરીની અંદર ગુજરાત મોબાઈલની અંદરથી કુલ 29 લાખ રૂપિયાના નવા કિંમતી મોબાઈલની ચોરી થયેલી. જે મોબાઈલની ચોરીના અંતે ગુનો દાખલ કરી અને કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા એની તપાસ કરવામાં આવેલી. એ દરમિયાન અગાઉ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનાનું ડિટેક્શન કરવામાં આવેલું અને અમર ખરાટ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી. અમર ખરાટ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી. એની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ કે આ ગુનાનો મુખ્ય સૂત્રધાર અને મુખ્ય ચોરી કરનાર એક આરોપી રામનિવાસ ઉર્ફે રામા ગુપ્તા, જેનું રહેઠાણ થાણે મુંબઈ છે, એ આ ગુનામાં મુખ્ય સૂત્રધાર છે. જેથી તેની પણ આમાં કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન એવું માનવું પડેલું કે આ ખૂબ જ રીઢો ગુનેગાર છે અને આ ગુનેગાર ઉપર કુલ 60થી વધારે ઘરફોડ ચોરીના ગુના દાખલ થયેલા છે. અને આ ગુનેગારની મુખ્ય એમો એવી છે કે મોટા ભાગે મોબાઈલની જ દુકાનો તોડે છે અને ચોરી કરે છે. મુંબઈમાં અસંખ્ય દુકાનો આણે તોડેલી છે અને કોઈ અજાણ્યા માણસોને આ નવા મોબાઈલો વેચવાની એમો ધરાવે છે. આ આરોપીને થાણે પોલીસ સ્ટેશન દ્વારા જે તે વખતે પકડવામાં આવેલો અને ત્યાં મુંબઈ પોલીસના હાથમાંથી પણ ફરાર થઈ ગયેલો, જેનો પણ ગુનો દાખલ થયેલો હોય. અને આશરે 1.5 મહિના પહેલાં આ આરોપીને મુંબઈ પોલીસ દ્વારા ફરીથી પકડવામાં આવેલો અને એ થાણે જેલમાં બંધ હતો. જેથી થાણે જેલમાંથી એનો કબજો મેળવી અને હાલ જે ગુજરાત મોબાઈલમાંથી જે મોબાઈલ ગયેલા છે એ ક્યાં વેચ્યા છે, કેને આપેલા છે, એની તપાસ હાલ ચાલુ છે અને આરોપી હાલ રિમાન્ડ ઉપર છે. હાલ કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાયેલા ગુજરાત મોબાઈલના 28 લાખ રૂપિયાના મોબાઈલ ફોન ચોરીનો ગુનામાં મુખ્ય સૂત્રધાર રામનિવાસ ગુપ્તા ઝડપાતા પોલીસે વધુ તપાસ હાથ ધરાઈ છે. બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ.